હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી જો હું તમને કહું તો લગભગ 4 એવા મોટા પ્રોવિન્સ જેમાં મેનિટોબા છે, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ છે, એમના પીઆર ઇસ્યુઝ થયા છે. ન્યૂ ફાઉન્ડલેન્ડ લેબ્રાડોર જે છે એમણે એમના ચેન્જીસ કર્યા છે. પ્રોવિઝનલ ઇમિગ્રેશન પાથવેમાં ઇન્ટેક નવા ચેન્જીસ કર્યા છે. નોર્થ વેસ્ટ ટેરેટરી જે છે એમણે એમની પીએનપી અપડેટ છે. પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની વાત કરીએ તો એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામ જે છે એમાં રિસ્ટ્રિક્શન્સ કર્યા છે. અને ક્યુબેકે જે છે સ્ટડી પરમિટ ઉપર એમની અમુક નવી કેપિંગ લગાવી છે. દરેક પ્રોવિન્સે પોતપોતાના નવા ચેન્જીસ જે આપ્યા છે હું તમારી સાથે આજે ડિટેલની અંદર વિડીયો લાસ્ટ સુધી જોશો તો તમને બી સમજાઈ જશે. હું શેર કરું છું. એ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. અને અમારી બીજી ચેનલ @HM વિઝા કાઉન્સેલિંગ રિફ્લેક્ટ થઈ રહ્યું છે સ્ક્રીન પર એનું યુટ્યુબ હેન્ડલ, એને બી સબસ્ક્રાઈબ કરો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહો. બિકોઝ હું તમને ઘણીવાર કહું છું એ મુજબ દરેક કન્ટ્રીમાં આપણા ભારતીય વિદ્યાર્થીઓ છે તો એમના પેરેન્ટ્સ સુધી જેટલી બી એમને અપડેટ્સ મળશે એટલું એમને રિલેક્સેશન આપણે આપી શકીશું. હવે મેઇનલી ટોપિક પર જો આપણે જઈએ તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ જ્યાં આગળ ક્યુબેકે જે છે એ ન્યૂ કેપિંગ લાગુ કરી છે. જે સ્ટડી પરમિટની કેપિંગ છે એમાં જે ન્યૂ એલોકેશન્સ જે આપવામાં આવ્યા હતા, જે લગભગ લાસ્ટ યરની વાત હતી કે આપણે જ્યારે બી 22મી જાન્યુઆરીએ જે ચેન્જીસ થયા હતા એ મુજબ દરેક પ્રોવિન્સને એક કેપિંગ આપી દેવામાં આવ્યું હતું સ્ટડી વિઝાનું. એમાં ક્યુબેક પાસે 1,24,760ની જે એપ્લિકેશન્સ હતી આની અંદર અત્યારે જો જોવા જઈએ તો વોકેશનલ ટ્રેનિંગને એમણે 32,261ની કેપિંગ ફાળવી છે. કોલેજીસ જે છે એમને 29,200નું કેપિંગ આપ્યું છે. અને યુનિવર્સિટીઝ છે એમને 63,299નું કેપિંગ ફાળવ્યું છે. ટોટલ આપણે જો કાઉન્ટ કરીએ તો 1,24,760 ફાઇલો જે છે આ કેપિંગ જે છે એ ક્યુબેકે અલગ અલગ કેટેગરીમાં વોકેશનલ, કોલેજ અને યુનિવર્સિટી પ્રમાણે નવા કેપિંગ જે છે એ રિલીઝ કર્યા છે. ત્યારબાદ જો આપણે જોઈએ તો પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જો વાત કરીએ તો એમનો એટલાન્ટિક પ્રોગ્રામ છે એમાં એલિજિબલ થવા માટે હવેથી હેલ્થકેર, કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગવાળાને ફાયદો થઈ શકે એમ છે. કારણ કે ન્યૂ અપડેટ મુજબ જોબ ઓફર ફ્રોમ ડેઝિગ્નેટેડ એમ્પ્લોયર એટલાન્ટિક પ્રોવિન્સ જે આવતું એની અંડરમાંથી લેવાનો છે. આ નવા અનાઉન્સમેન્ટ જે આવ્યા છે એમ હું તમને ડિટેલ કરું. એનઓસી કોડ જે ફોકસ થશે ટીયર O1, 2 ઓર 3 અને મીડિયમ અને 4 ઓક્યુપેશનને લોઅરમાં લઈ ગયા છે. લેંગ્વેજ પ્રેફિયન્સી CLB લેવલ 5ની વાત કરવામાં આવી છે. અને આની સાથે જ જો જોઈએ તો ઓક્યુપેશન ઇન ડિમાન્ડ લિસ્ટ જે નવું આવ્યું છે એ મુજબ નર્સ એડ્સ, પેશન્ટ સર્વિસ એસોસિએટ એટલે કે 33102 એનઓસી કોડ પ્રાયોરિટી, ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર્સ પ્રાયોરિટીમાં લીધા છે. કન્સ્ટ્રક્શન ટ્રેડવાળા, લાઇટ ડ્યુટી ક્લીનર્સ, અધર લેબર્સને લીધા છે. મટીરિયલ હેન્ડલર્સને લીધા છે. પ્રોસેસ કંટ્રોલ એન્ડ મશીન ઓપરેટર્સ અને ઇન્ડસ્ટ્રીયલ બુચર્સ અને મીટ કટર્સ આ લોકોને પ્રાયોરિટી લિસ્ટમાં લેવામાં આવ્યા છે. આ સાથે જ જો મેનિટોબાની અપડેટ જોઈએ તો પીએનપી અંડરમાં સિલેક્શન 2 ડ્રો દ્વારા કરવામાં આવ્યા હતા. જે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રીમ ઇન્વિટેશન જો કહું તો 19 IT ઇસ્યુ કરવામાં આવ્યા છે. અને સ્કિલ વર્કર ઓવરસીઝ સ્ટ્રીમની અંદર 22 નંબર ઓફ ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે. 711નો કટઓફ સ્કોર જે છે એ સિલેક્શન ક્રાઇટેરિયામાં લોએસ્ટ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડની જો આપણે વાત કરીએ તો લેબર ઇમ્પેક્ટ એક્સપ્રેસ એન્ટ્રી કેટેગરીની અંડરમાં તે 87 ITA જે છે ઇસ્યુ કર્યા છે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ. આ સાથે જો ન્યૂ ફાઉન્ડલેન્ડ અને લેબ્રાડોરની વાત કરીએ તો એમણે એમની જે ડાયરેક્ટ સ્ટ્રીમો હતી બંનેની અંદર ન્યૂ ચેન્જીસ કરી દેવામાં આવ્યા છે. જેમાં PNPની આપણે વાત કરીએ અથવા સર્ટિફિકેટ ઓફ એન્ડોર્સમેન્ટ એટલે કે એટલાન્ટિક ઇમિગ્રેશન પાયલોટ AIPની વાત કરીએ તો એમણે હવેથી એ બંને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ એટલે કે કેન્ડિડેટે હવે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જવું પડશે અને એક્સપ્રેસ એન્ટ્રીમાં એમની પ્રોફાઇલ UI ક્રિએટ કરવી પડશે. અને ત્યાંથી જ તે લેબ્રાડોર જે ડાયરેક્ટ સિલેક્શન થતા હતા એ હવે નહીં મળી શકે. એટલે ડાયરેક્ટ એ શું કરશે કે UIમાંથી જે બી ક્લાયન્ટ હશે અથવા જે બી પ્રોફાઇલ હશે સિલેક્ટ કરવાની હશે એને સિલેક્ટ કરશે અને ઇન્વિટેશન્સ મોકલશે, પછી જ આગળની પ્રોસેસ થશે. અને આ બાદની વાત કરીએ નોર્થ વેસ્ટ ટેરેટરી જે નવું એપ્લિકેશન્સ લેવાનું છે જેની એપ્લિકેશન્સ અત્યારે ચાલુ છે. 6 માર્ચ સુધીની ડેડલાઇન આવી છે કે ત્યાં સુધી એપ્લિકેશન ચાલુ રહી શકે છે. એની અંદર 60 જૂની એપ્લિકેશન્સ અને બાકીની 30 ન્યૂ એપ્લિકેશન એમ કરીને ટોટલ 90 એપ્લિકેશન જે છે એ પ્રોસેસ કરવાની